મહેસાણા અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનને રાજીનામા આપી દીધા છે। જ્યાં અર્બન બેંકના 5 ડિરેક્ટર્સે રાજીનામા આપ્યા। ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ થવાથી આ રાજીનામા આપવામાં આવ્યા છે। આપણે જણાવીએ કે આરબીઆઈનો નિયમ છે એ અનુસાર ડિરેક્ટર પદે 10 વર્ષ થયા હતા। ચેરમેન કે પટેલ, વાઇસ ચેરમેન ડોક્ટર અનિલ પટેલે રાજીનામું આપ્યું। ડિરેક્ટર ખોડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ અને નરોત્તમભાઈ પટેલે પણ રાજીનામું આપ્યું છે। તો આ આરબીઆઈની એક પ્રક્રિયા છે। 10 વર્ષનો સમયગાળો રહેતો હોય છે ને ત્યારબાદ આ રાજીનામા આપવા પડતા હોય છે ને એ અંતર્ગત અર્બન બેંકના 5 ડિરેક્ટર્સે રાજીનામું આપ્યું છે અને ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ થતાં આ એક નિયમ અનુસારના રાજીનામા પડ્યા છે, જેમાં મહેસાણા અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેને રાજીનામા આપ્યા છે। બેંકના કુલ મળીને 5 ડિરેક્ટર્સ છે કે જેમણે આ રાજીનામા આપ્યા છે, જેમાં ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ થતાં આ રાજીનામા આપ્યા હોવાની વિગતો પ્રાપ્ય બની રહી છે। આરબીઆઈનો નિયમ છે એ અનુસાર ડિરેક્ટરે 10 વર્ષ પૂર્ણ થવાથી તેમણે રાજીનામા આપ્યા છે। ચેરમેન કે પટેલ, વાઇસ ચેરમેન ડોક્ટર અનિલ પટેલે રાજીનામું આપ્યું છે। આ ઉપરાંત અન્ય 3માં ડિરેક્ટર ખોડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ અને નરોત્તમભાઈ પટેલે આપ્યું છે રાજીનામું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, શું આ રૂટીન પ્રક્રિયા છે? આખરે આ રાજીનામા આપવા પાછળની શું રહી પ્રક્રિયા? જી, અર્બન બેંકના 5 ડિરેક્ટરો, જેમાં એક ચેરમેન, એક વાઇસ ચેરમેન સહિત બાકીના ડિરેક્ટરો સહિત કુલ 5 ડિરેક્ટરો રાજીનામા આપ્યા છે। રાજીનામા આપવાનું જે મુખ્ય કારણ હાલમાં જાણવા મળ્યું છે તે મુજબ આરબીઆઈનો નિયમ છે કે 10 વર્ષ સુધી ડિરેક્ટર પદ પર રહી શકાય છે, ત્યારે આ જે 5 ડિરેક્ટરો છે તેઓને 10 વર્ષ પૂર્ણ થતાં જ તેમને આરબીઆઈના નિયમ મુજબ ડિરેક્ટર પદેથી રાજીનામા આપ્યા છે। તેમાં ચેરમેન કે પટેલ, વાઇસ ચેરમેન ડોક્ટર અનિલ પટેલ, ડિરેક્ટર ખોડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ અને નરોત્તમ પટેલે રાજીનામા આપ્યા છે। જી, ત્યારે કહી શકાય કે 5 ડિરેક્ટરોમાં ચેરમેન અને વાઇસ ચેરમેનનો પણ સમાવેશ થઈ જતા હવે 5 જે ડિરેક્ટર માટેની ચૂંટણી ફરીથી યોજવામાં આવશે। જી, આભાર મનીષ। તો મનીષ જણાવ્યું તે પ્રમાણે આ 5ના રાજીનામા બાદ હવે અન્ય 5 માટે આગામી દિવસોની અંદર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે।